बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ તથા આદિશક્તિના બધાય પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते।
અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબતની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે બધાય આ સુરત દાદાના થોડા જુદા જુદા નામ એમનું ઉચ્ચારણ કર્યું. આપણે સુરત દાદાનો પ્રિય મંત્ર બોલીશું.
આ ગોપી મહિનો હવે તો બસ કાલનો દિવસ. કાલે અમાસ થઈ જાય પછી કાલે આખો દિવસ જેમ કરતા હોઈએ મહિનો આખો એમ કરવું, એવું અમારું કહેવાનું છે. પછી જેને જેને જેમ જેમ યોગ્ય લાગે એમ એમ કરવું. કાલે અમાસ થઈ જાય એટલે અમે તો એમ માનીએ છીએ. પછી બીજા લોકોને જેમ યોગ્ય લાગે એમ કરી શકાય. આ તો આપણા ભક્તો એમણે આજની કથામાં આવતીકાલે શું કેવી રીતે થાય, પૂર્ણાહુતિ કેવી રીતે થાય, એ બાબત પ્રસારણ કરવાનું અમને વિનંતી છે. એટલે અમે આ પ્રસારણ કરીએ છીએ કે આ ગોપી મહિનો, અધિક મહિનો, પુરુષોત્તમ મહિનો, કોઈ પણ નામ આપી શકાય. ભગવાનના જેટલા નામ એટલા આ મહિનાના નામ છે. લ્યો, એનું કારણ છે કે ભગવાન ઈ જ આખો મહિનો બન્યા છે અને ભગવાન ઈ જ આખા મહિનામાં તમે ગમે તે ભક્તિ કરો, આ ભગવાન પોતે વધારે ફળ ભક્તિનું આપે છે. અને ભગવાન રાજી થાય છે બહુ. અને ભગવાન એકવાર રાજી થાય આપણી કોઈ પણ પ્રકારની ભક્તિથી તો પરમ ભક્તો પછી ક્યારેય ભગવાન નારાજ નથી થતા. તમે કહેશો શું કારણ અદા? એનું કંઈ પ્રમાણ? ભગવાન નારાજ પછી નહીં થાય? આખો મહિનો ભક્તિ કરી લીધી પછી ભગવાન નારાજ નહીં થાય? ભક્તિ બંધ કરશું તો? અરે પણ બંધ થશે જ નહીં. પેલી કૃપા તો એ થાય કે ભગવાન પછી બંધ કરતા નથી, કરવા દેતાય નથી. એકવાર ભક્તિ કરવી જ અઘરું છે. પછી ભગવાનની મદદ મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. જેવી રીતે તમે ભોજન કરો અને ગ્રાસે ગ્રાસે એટલે કોળીએ કોળીએ બિસ્મિલ્લા એમ કહેવત છે ને. જોકે આપણે એવી કહેવત બોલાય નહીં. જોકે ભાગવત એ કંઈ ભેદ નથી એવો રાખતા, કોઈ પણ ધર્મનું ભાગવત નથી. પણ આપણે તો કોઈએ નારાજય ન થવું. ભાગવતનો સિદ્ધાંત કે જેમ કોળીએ કોળીએ તમને સંતોષ મળે એવી રીતે વાલા ભક્તો પછી છેલ્લા કોળીએ બધોય સંતોષ મળી જાય પછી તમે ખાવાનું ના પાડશો કે હવે મારે નથી જોઈતું. એમ ભગવાનની કૃપા થઈ ગઈ. આખો મહિનો આ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી કથા, જેને જેને કથાનો લાભ મળ્યો આ મહિનામાં તો એને કલ્યાણ થઈ ગયું કહેવાય. અને ભગવાન તો એ તો વાલા ભક્તો આપણને એવું કહેતા હોય કે કોઈ ભક્તો એવું આપણને સમજાવતા હોય કે પછી ભગવાન બહુ લાભ નહીં આપે હો. અરે ભગવાનને એવું કાંઈ છે જ નહીં. ભગવાન તો ઘણું 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 આપે છે. લ્યો, આ સુરત દાદા ઘણું ઘણું આપે. નિરોગી કાયા,
અને શરીરનું સુખ ભગવાન બધું જ આપે. એટલું બધું તેજ, અને આપણું જીવન જ એના આધારે છે, સુરત દાદાના આધારે. તો આપણે પછી કેવી રીતે એમને છોડી શકીએ? અને એકવાર આપણે ટેવ પડી જાય ને ભક્તિની, પછી મૂકી શકાતી નથી વાલા ભક્તો. એટલે સુરત દાદા ઘણું ઘણું આપે, જ્ઞાન આપે, ભક્તિ આપે, અને કૃપા કરે, દયા રાખે, મૃત્યુ સુધારે, મનુષ્યના બધાય પાપોનો નાશ કરે. આવા સુરત દાદા છે. એમનો પ્રિય મંત્ર આપણે બોલીશું. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. ગ્રહ મંડળમાં સુરત દાદા જપા પુષ્પની જેમ આપણને બધાને જ્ઞાન આપે છે. જપા પુષ્પ જ્ઞાન ન આપે, પણ ઘણું ઘણું આપે. એવી રીતે સુરત દાદા એ સીધું જ્ઞાન નથી આપતા ડાયરેક્ટ, કે લઈ જાઓ આ 50 કિલો તમારા ભાગનું, એવી રીતે નથી રાખતા. પણ સુરત દાદાની કૃપા થાય તો પરિવારમાં ક્યારેય કોઈને કાંઈ તકલીફ ન પડે, કોઈ દુઃખ ન પડે. મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. બ્રહ્મા સ્વરૂપ સુરત દાદા છે. વિષ્ણુ સ્વરૂપ પણ સુરત દાદા છે. શિવ સ્વરૂપ પણ એટલે મહાદેવજી સ્વરૂપ પણ સુરત દાદા છે. સુરત દાદાની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધાની અંદર રહેલી છે. સુરત દાદા ડાયરેક્ટ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે. અને આપણે મંગલાચરણ નિમિત્તે, અને એવું નથી કે આપણે આ સુરત દાદાનું મંગલાચરણ પછી આ ગોપી મહિનો પૂરો થાય એટલે બદલાવી નાખશું. મોટે ભાગે એવું નહીં થાય. પછી તો ભગવાનની ઈચ્છા, ભગવાન કે એમ જ કરવાનું હોય છે આપણે બધાએ. સુરત દાદા અને ચંદ્ર, માતા પિતા એ બધાય પ્રત્યક્ષ દેવ છે. બીજા કોઈ દર્શન આપે તો જ આપણે દર્શન કરી શકીએ. પણ આ માતા પિતા, સૂરજ, ચંદ્ર એ દર્શન આપતા દેવ છે. અને આપણે સુરત દાદાની કૃપા, આજે તો રવિવાર, એ તમને એવું લાગે છે કે આજે સુરત દાદાનો વાર? રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર. તો આ સુરત દાદાનો વાર એ રવિવાર પણ કહેવાય તો ખરો જ, એમ ઘણા કહે છે, એટલે અમે કહી છીએ. ઓમ બધાય વાર ઓમ તો હરખા જ, ભગવાન માટે એવું કાંઈ હોય જ નહીં. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આ મંગલાચરણ એમાં આજે આપણે રવિવાર અને સુરત દાદાનો વાર. આમ તો સોમવારે ઘણા સુરત દાદા પણ મહાદેવજીનો સોમવાર. તો આપણે એમ કહેવાનું છે કે આપણે આજે એક મંગલાચરણમાં આ ચિઠ્ઠીમાં લખીને મંત્ર મોકલો છે, એ આપણે ગાશું અને બોલશું અને ભગવાનની કૃપા મેળવશું. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સરંત પત્રપૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. થોડોક અઘરો પડે છે કે બીજી વાર બોલીએ છીએ, અમને એવું જ લાગે કે ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સરંત પત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. આજે આપણે એવી સરસ મજાની રચના આપને સંભળાવી છે. અલબત્ત આજે આપણે ધૂન ન બોલીએ આખી તોય ચાલે, પણ જે મહાદેવજીને રાજી કરનાર છે એ સરસ મજાની
આપણે બોલીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે બીજી વાર એટલા માટે બોલ્યો છે શ્લોક કે આ શ્લોક આ જે આપણે બોલીએ છીએ ને મહાદેવજીનું સ્તુતિ પદ, એના માટે આ મુખડા તરીકે ગણેશજીને યાદ કરવા, એનું સ્મરણ કરવા આ સુંદર મજાનો શ્લોક આપણે બોલ્યા છીએ. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. તમે બોલી શકો બધાય. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. શરણમ ગણેશ શરણમ ગણેશ શંકર સુવન શિવનંદન ગણપતિ ગણેશ. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. શરણમ ગણેશ શરણમ ગણેશ શિવનંદન ગણપતિ ગણેશ. વિનાયક ગણેશ બુદ્ધિદાતા ગણેશ. વિનાયક ગણેશ બુદ્ધિદાતા ગણેશ. સુખદાયક ગૌરી ગણેશ. અષ્ટવિનાયક શ્રી ગણેશ. ગૌરી ગણેશ ઉમા ગણેશ પાર્વતી નંદન શ્રી ગણેશ. શરણમ ગણેશ શરણમ ગણેશ શંકર સુવન ગણપતિ ગણેશ. આ ગણપતિને પણ શંકર સુવન કહેવાય છે અને હનુમાનજીને પણ શંકર સુવન કહેવાય છે.
કથા જીવનની ગતિ એ ભક્તિ વગર ગમે તે દિશામાં ગમે તેમ થશે ભાઈ. ભક્તિ થશે તો યોગ્ય રીતે કંટ્રોલ કરીને પણ ભક્તિ કરી શકાશે. યોગ્ય રીતે ભક્તિ કરવી, યોગ્ય રીતે જીવન જીવવું હોય કોઈ પણ ભક્તોએ તો ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિ એ જીવનની ગતિ કરવામાં બ્રેક સમાન કાર્ય કરે છે. જેવી રીતે વાહન એમાં બ્રેક હોય તો આપણે વાહનને વળાંક આવે ત્યારે બ્રેક કરીને ચલાવી શકીએ. અને કોઈ અકસ્માત થાય એવું લાગે ત્યારે પણ વાલા ભક્તો આપણે બ્રેક એપ્લાય કરીએ છીએ વાહનમાં અને તો વાહન ઊભું રહી જાય અને પછી પાછું જવા દઈએ, ચાલુ કરીએ. આવી રીતે વાહન ચલાવવામાં તમે કોઈ બ્રેક વગરનું વાહન ચલાવી શકશો? બ્રેક વગરનું વાહન જે વાહન ચલાવતા હોય એને ખાસ ખબર પડે, બીજાને ખબર તો પડે કે બ્રેક વગરનું વાહન ચલાવી ન શકાય. કારણ કે રોકવું કેમ? આવી રીતે વાલા ભક્તો બ્રેક વગર જિંદગી પણ નકામી, જિંદગીની ગતિ પણ બ્રેક વગર યોગ્ય રીતે નહીં ચલાવી શકાય. માટે બ્રેક વગરનું વાહન ન ચલાવાય. એવી રીતે ભક્તિ વગરની જીવનની ગતિ પણ નહીં થઈ શકે. જીવનમાં પણ ભક્તિ નહીં હોય તો ઘણા અકસ્માતો નડશે, બીમાર પડાશે. ભક્તિ નહીં હોય તો ગમે તેની સાથે ઝઘડા તકરાર થશે. ભક્તિ નહીં હોય તો સદબુદ્ધિ પણ નહીં આવે. આ ગણેશજી આપણને સદબુદ્ધિ આપનારા દેવ ભગવાન છે. અને આ પાર્વતીજીનું નામ, મહાદેવજીનું નામ, ગણેશજીનું નામ આમાં આવે જ છે. અને એની કૃપા આપણી ઉપર થાય જ. વિનાયક ગણેશ, આ વિનાયક એ ગણેશજીનું નામ. બુદ્ધિદાતા શ્રી ગણેશ, સુખદાયક ગણેશ, અષ્ટવિનાયક શ્રી ગણેશ, શિવનંદન ગણપતિ ગણેશ. મહાદેવજીને બહુ ગમે હો આ ધૂન અને આ મંત્ર, આ સ્તુતિ. અને ગણેશજી
એને તો સૌથી આપણે ગણેશજીને તો ગમે તે જગ્યા, ગમે તે સ્થાન, ગમે તે વસ્તુ, ગમે તે પ્રસંગ ગણેશજી વગર તો હાલવાનું નથી. તો ગણેશજીને આજે આપણે ખાસ રાજી કરવા, અને મહાદેવજી રાજી થાય, ગણેશજીને આપણે રાજી કરીએ એટલે. અને મહાદેવજી એની સાથે સાથે પાર્વતીજી રાજી થાય, અને જીવનની ગતિ આપણે કથા અને ભક્તિ નહીં હોય તો જીવનની ગતિ યોગ્ય રીતે નહીં થઈ શકે. અને બ્રેક એ જીવનની ગતિ કહેવાય. અને ભક્તિ હોય તો આપણે જીવનને ગમે તે માર્ગે વાળી શકીએ. આપણી ઈચ્છા મુજબ જીવનની ગતિ આપી શકીએ, અને આપણી ઈચ્છા મુજબ કંટ્રોલ કરી શકાય જીવનને. અને ભક્તિ એનું બહુ મહત્ત્વ જીવનમાં છે. અને આપણે જો દાખલો આપીએ તમને, તો પ્લેન એને પણ આપણે વળાંક વાળવું હોય, એક સાઈડમાં લેવું હોય તો ભલે ગમે એટલી રીતે, ગમે એવી ભક્તિ, ગમે એવી રીતે પ્લેનને વાળવું હોય, લેન્ડિંગ કરવું હોય અને ઉપર જવા દેવું હોય, તો પ્લેનને પણ આપણી ઈચ્છા મુજબ ચલાવવા માટે ખાસ જરૂર પડે છે. શેની? પ્લેનને ચલાવવા માટે આપણે એની પૂછ જરૂર પડે છે. અમે તો જાત અનુભવ નથી, અમે ક્યારેય પ્લેનમાં જોવા નથી ગયા, કે કથા વાંચવાય નથી પ્લેનમાં ગયા, કે અમને નથી ખબર. પણ ઘણા એમ કહે છે કે પ્લેન એ પાછળથી જ એનું ગતિ આપવાનું, દિશા વાળવાનું, એ બધું કામ પ્લેનનું એ પાછળથી જ મોટે ભાગે સંચાલન થતું હોય. જેમ તમે કાર આગળથી ડ્રાઇવિંગ કરો, એમ પ્લેન આગળથી ડ્રાઇવિંગ ન કરી શકાય, એમ કહે છે બધા અનુભવ અને જેને જેને ખબર હોય છે એ. અને પક્ષી એનો દાખલો આપે. ઘણી ચકલીઓ એવા પ્રકારનું પક્ષી છે, કાળી હોય કે એવી હોય કે આવી હોય કે, એ આપણને બહુ ખબર નહીં, પણ એ એવી રીતે દોડે, ઉડે અને તરત બ્રેક કરીને વળાંક વાળી લે. બોલો, પોતાની ગતિને. એનું કારણ શું? કે એની મૂવમેન્ટ, એ ચકલીની મૂવમેન્ટ, ગતિ એ આગળથી નથી થતી હો. હા, ચાંચ હોય ત્યાંથી ન થાય, પાછળથી પૂંછ હોય ને ત્યાંથી ગતિ થાય. વળાંક એ પૂંછથી જ આપી શકાય. પૂંછ ન હોય તો પ્લેન અને પક્ષી એને પણ યોગ્ય માર્ગે વાળી શકાય, યોગ્ય દિશામાં વાળી શકાય નહીં. અને મહત્ત્વ
આ પક્ષી અને પ્લેનની જેમ જ આપણા મનુષ્યના જીવનની ગતિ, એની દિશા કઈ રીતે વાળવી, ક્યાં બાજુ વાળવી, એ ભક્તિ વગર ખબર ન પડે. ભક્તિ વગર નક્કી ન કરી શકાય. ભક્તિ વગર જીવનની યોગ્ય દિશા મળી ન શકે. ભક્તિ નહીં હોય તો ગમે તેમ તમે જીવન જીવા કરશો, યોગ્ય ગતિ નહીં મળે. તમારે જે રીતે જીવનને ગતિ આપવી હોય એવી રીતે નહીં મળે. એટલે વાલા ભક્તો, એમ કહેવામાં આવે છે કે ભક્તિ બહુ જરૂરી, અને ભક્તિ કરવાથી જ આપણને પરમાત્મા જીવનની દિશા આપે છે. અને પરમાત્માની કૃપાથી આપણે જીવનમાં ગમે તે કાર્ય કરવાનું હોય સફળ જ થઈ શકીએ છીએ. અને ભાગવત આપણને સદબુદ્ધિ અને યોગ્ય બુદ્ધિ આપે છે. જય રાધા માધવ, જય કુંજ વિહારી. જય રાધા માધવ, જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી. જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી. જય રાધા માધવ. અને તમે પણ તાલી પાડી શકો. અને આ ધૂન બહુ સરસ છે. જય કુંજ બિહારી. અને એકનું અનેક ગણું પુણ્ય મળે છે. હજી ગોપી મહિનો આજે છે અને અમાસ એટલે કાલે કહેવાય જ. એમ અમારું અંગત કહેવાનું છે. એટલે કાલે આપણે આ મહિનો એમાં દરરોજ જેમ કરતા હોય એમ જ કરવાના છીએ. ઉપવાસ કરતા હોય તો ઉપવાસ, કથા કરતા હોય તો કથા, ભક્તિ કરતા હોય તો ભક્તિ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી સુખવાય
કદાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. વિધિનું વિધાન તથા આદિશક્તિના પ્રાગટ્યને પણ કોઈ જુલમ, કોઈ પાપ કરે તો એનાથી તકલીફ પડે છે. હોય હા, આદિશક્તિ નહીં, કોઈના પાપ, જુલમ એવા કર્મથી તકલીફ પડે જ છે. એ વિધિનું વિધાન હોય અને કદાચ કોઈ દૈત્યોને, પાપી લોકોને વરદાન આપવું પડે, ભક્તિ કરે કોઈ, તો ભક્તિનું મૂલ્ય, ભક્તિનું ફળ ભગવાનને તો ખબર જ હોય કે ન હોય ભાઈ. ભગવાનને ખબર જ હોય કે આ ભક્તિ શું કામ કરે છે, અને ભક્તિ કર્યા પછી શું માગશે, અને માગ્યા પછી, વરદાન માગ્યા પછી એ કેટલા કેટલા પાપ કરશે એ ભગવાનને ખબર ન હોય એમ તમે માનો છો? ભગવાનને અગાઉથી ખબર હોય એટલે તો એ ભગવાન કહેવાય. અને ભગવાનને પોતાને તકલીફ પડશે, કષ્ટ આપશે, આને આ માણસ, આને વરદાન ન અપાય એવું. આ કૃષ્ણની વાત જુદી, કૃષ્ણની કથા જુદી. કૃષ્ણ એ પણ અમે જે લોકો ભક્તિ કરે એને વરદાન તો આપે જ કૃષ્ણ એ. પણ કૃષ્ણ પાપી લોકોને વરદાન નથી આપતા, પાપી લોકોને પ્રસન્ન ન થાય. પણ મહાદેવજીની કથા આપણે આવશે અને બીજા ભક્તોની કથા આપણે કહીશું કે બીજા ભક્તો એનો ઈરાદો પાપ કરવાનો, જુલમ કરવાનો, બીજાને ત્રાસ દેવાનો, અને એટલા માટે પોતે સમર્થ બનવા માટે વરદાન માગે, અને તોય ભગવાન એને વરદાન આપે. બોલો, ભગવાનને ખબર છે કે આ બીજાને હેરાન કરશે, પાપ કરશે. આ તમે યુ ટેક ધ એક્ઝામ્પલ ઓફ હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપે પેલા કેવું તપ કર્યું, અને પછી અને વરદાન માંગ્યા પછી એ ભગવાનને ખબર જ હતી, છતાંય એણે ભગવાને વરદાન આપ્યું આવી રીતે. અને પછી ભગવાન જ પાછો એને મારવા માટેના રસ્તા, એના મારવા માટેના ઉકેલ ગોતે. હો, હિરણ્યકશ્યપ જ ને ભાઈ, તમને પૂછીએ છીએ. દિવસે ન મળું, રાત્રે ન મળું, આકાશ પાતાળ પૃથ્વીમાં ન મળું, તમારા બનાવેલા 12 મહિનામાં ન મળું. લ્યો, ભગવાને 12 મહિના બનાવ્યા હતા ને, તો એને માગી લીધું કે તમારા 12 મહિના તમે બનાવ્યા છે એમાંથી એકેય મહિનામાં હું ન મરું. આ દૈત્ય જ કહેવાય ને. એને અમર બનવું હતું, એવી રીતે નહોતું મરવું કે સરળતાથી બધાને મૃત્યુનો ભય હોય. અને એને પછી જુલમ, ત્રાસ કરવાનો હતો. અને ભગવાને લખી લીધું, કોમ્પ્યુટરમાં આમ તો ભગવાનને લખવું ન પડે, છપાઈ જ જાય. ભગવાનને બધુંય
દેખાય, આપણને ન દેખાય, ભગવાનને બધુંય દેખાય. ભગવાને એને માગેલા વરદાન દિવસમાં નહીં, રાત્રે નહીં, તો ક્યારે? સંધ્યા ટાણે. સૂરજય હોય ને ચંદ્રય હોય સંધ્યા ટાણે. એવા સમયે અને 12 મહિના ભગવાને બનાવ્યા હતા, એ એકેય મહિનામાં ન મરું. એટલે એ ધ્યાન રાખ્યું. અને આ અધિક મહિનો ભગવાને બનાવ્યો એ આ દૈત્યને મારવા માટે જ. હિરણ્યકશ્યપને દૈત્યને મારવા, એટલે એનો અર્થ એવો કરવાનો છે આપણે બધાએ કે દૈત્ય એટલે જે જુલમ કરતા હોય, જેનો ત્રાસ હોય. અરે એક મોહલ્લામાં કૂતરું બધાને કરડવા દોડતું હોય, ત્રાસ આપતું હોય, તોય એને બધા બહાર મૂકી આવે ગમે તેમ કરીને પકડીને. અને સરકાર પણ એને બહાર લઈ જાય, મૂકી આવે દૂર. તો પછી દૈત્ય કોઈ રાક્ષસ વરદાન માગીને ભક્તોને હેરાન કરે તો ભગવાન ક્યાંથી સહન કરે? અને ભગવાને 12 મહિનામાં એ ક્યાં એકેય મહિનો નહીં, આ 3 વર્ષે આવે એકવાર. એવો આ અધિક મહિનો, એવો આ પુરુષોત્તમ મહિનો. અને ભગવાને કીધું છે કે જે કોઈ મને મેળવવા ઈચ્છતા હોય એમણે આ પુરુષોત્તમ મહિનામાં ભક્તિ કરવી. ગોપીઓ મહિનો, ગોપી મહિનો એટલે કહેવાય કે ગોપીઓને પણ રાજી કરે છે ભગવાન. જી જોઈ આપે છે. અને ભક્તિ એવી કરે ને ભાઈ, ગોપીઓ, ગોપીની ભક્તિને બહુ અઘરી હોય ગોપીની ભક્તિ. અને દિવસે ન મરું, રાત્રે ન મરું, એવી રીતે કરીને માણસથી નહીં, પશુથી નહીં, અને અડધું માણસનું ને અડધું સિંહનું રૂપ લીધું. એને નરસિંહ અવતાર લીધો. એ કથા આપણે આવશે ત્યારે કહેશું. પણ આ તો ગોપી મહિના નિમિત્તે, ગોપી મહિનો ચાલુ છે આજે. અને ગોપી મહિનામાં આપણે હજી ક્યારેય આ કથા નથી કરી. અલબત્ત સ્મરણ કર્યું છે ઘણીવાર, પણ આ ગોપી મહિનામાં ભગવાન પોતે નરસિંહ અવતાર ધારણ કર્યો છે. અને અધિક મહિનામાં અનેક ગણું પુણ્ય એટલા માટે કે આ મહિનો પછી નથી વારે વારે આવતો. જેવી રીતે નથી કહેતા મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાન, ભાઈ તું ભજી લેને કીર્તાન. એટલે આ મહિનો ગોપી મહિનો વારે વારે નહીં આવે, 3 વર્ષે આવશે પાછો. અને આજે ને કાલે જેટલું થઈ શકે એટલું કરવું, પછી પસ્તાવો ન થાય. અને એક સૂચન કરીએ આપને કે ના, કે આજે થઈ શકે ને તો આજે ને કાલે દિવસના તો ભજન કીર્તન કરવું,
ભક્તિ કરવી, પણ રાત્રે 12 વાગ્યા સુધી 2 દિવસ તો ભજન કીર્તન અને ભક્તિ અને જાગરણ થાય તો કરવું. અને મર્યાદાનો ભંગ ન થાય. મહિલાઓની, ગોપીઓની એ ખાસ ધ્યાન રાખવાનું છે. આદિશક્તિએ પોતે જ દૈત્યનો નાશ કરવા વરદાનને બાદ ન આવે એવી રીતે કર્મ કર્યું છે. આ આદિશક્તિ પોતે એણે ગમે એમ નિયમ ભંગ નથી કર્યો. આપણે તો કાંઈક સત્તા મળે, 4 પૈસા મળે તો આપણે અમને નિયમ લાગુ ન પડે. નિયમ તોડના તો અમારો શોખ છે. લ્યો, આ કેટલું અભિમાન કહેવાય. પણ ભગવાને પોતે પ્રાગટ્ય કર્યું. આદિશક્તિ પરમ શક્તિએ તો પણ ભગવાને સ્ત્રીની મર્યાદા જાળવી છે. એવી જ રીતે કાયમી રીતે સ્ત્રી એની મર્યાદા આપણે પણ રાખવી જોઈએ. કોઈ પણ જાતનું અપમાન, મર્યાદા ભંગ એ આ મહિનામાં ક્યારેય ન કરાય. જો આપણે ભગવાનને રાજી કરવા હોય તો. અને ગોપીઓ બહુ ભક્તિ કરે હો, તો આપણે તો ભક્તિ કરવી પડે. આપણે બહુ ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય, આપણી ઉપર એ કૃપા કરે. તમે મંદિરેથી આજે ગયા હતા? કોણ કોણ? કેટલા ઊંચા હાથ કરો. તો મંદિરમાં ને મહિલાઓ, ગોપીઓ એ ઓલું કહે છે ને, પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા ગોયરમાં, એવું બધું. અમે તો જઈએ, પછી દર્શન કરી, ભગવાનને પ્રાર્થના કરીને પાછા આવતા રહી. કોણ શું બોલે છે, કોણ શું કરે છે એ બહુ જોઈએ નહીં. પણ એક આપણે એવું ઉદાહરણ, એવી કથા કરવી છે આજે કે જેમાં મહિલા, ગોપી, બાલિકા, કન્યા, સ્ત્રી, મોટી ઉંમરની હોય તોય એ નારી જાતિ એની ઇજ્જત રાખવી, એની મહિલાની આપણે મર્યાદા રાખવી, એને માન સન્માન આપવું. અને એ માટેની કથા. અને ભગવાને આપ્યું છે ભાઈ. અપરાધ થઈ જાય કદાચ કોઈ પણ મહિલાનો, સ્ત્રીનો મર્યાદા ભંગ થાય તો એને માફી માગી લેવાય. પછી ક્યારેય એનો અપરાધ ન કરાય, કોઈ મહિલાનો નહીં. આવી રીતે કથા આપણને શીખવે છે. અને ભગવાને પોતે આ નિયમનું પાલન કર્યું છે. અને મહિલા એનું પાલન અને માન મર્યાદા જાળવી છે. એ જાલંધરની કથા, દૈત્ય હતો જાલંધર, એની કથામાં
આવે છે. અને આપણે વિગતવાર પરીક્ષિત રાજાએ પણ કહ્યું છે કે ગુરુદેવ, મને આ જાલંધરની કથા વિગતવાર કરો. ભગવાને કીધું કથા તો કથા છે. જાલંધરની પત્નીનું નામ વૃંદા હતું. અને વૃંદા જાલંધર પોતાના ગળામાં પુષ્પની માળા પહેરતો. અને એ પુષ્પની માળા જો કરમાઈ જાય તો જાલંધરનું મૃત્યુ થાય. આવું વરદાન ભગવાને પોતે આપ્યું છે. એટલે જાલંધરનું મૃત્યુ એના ગળામાં પુષ્પની માળા હતી એ કરમાઈ જાય તો જ જાલંધરનું મૃત્યુ થાય, નકર ન થાય, કોઈ સંજોગોમાં નહીં. અને હજી એક વાત, આ હિરણ્યકશ્યપ જેવું થયું. હજી એક વાત, હિરણ્યકશ્યપે કીધું હતું ને, બ્રહ્મા ઊભા રહેજો, વયા ન જતા, હજી મારે માગવું છે. એમ હજી એક વરદાન, હજી એક માગ્યું કે પુષ્પની માળા મારા ગળામાં કરમાઈ જાય ક્યારે? કે જ્યારે મારી પત્ની વૃંદા એના ચારિત્રનો ભંગ થાય, એનું ચારિત્ર ખંડિત થાય તો જ જાલંધરના પુષ્પની માળા કરમાઈ જાય. એ સિવાય ન કરમાય ક્યારેય. હવે તમે જો તો આ અસંભવિત, અશક્ય કહેવાય ને. જેમ હિરણ્યકશ્યપનું દીએ ન મરે, રાત્રે ન મરવું, અને એના માટે ગોપી મહિનો આખો સર્જન થયો, ભગવાનનો મહિનો. એવી રીતે જ અને આપણે આ ગોપી મહિનાના 2 દિવસ જ રહ્યા, પછી આપણે ક્યારેય કથા દરમિયાન નહીં ગોપી મહિનો એવું નહીં સંભળાવીએ. પણ આ 2 દિવસ તો બસ ગમે તેટલું, અરે કદાચ કથા કહેવા પાછળ મોડું થાય, ભોજન મોડું કરી શકાય તોય ભોગવી લેવું, અને તકલીફ સહન થાય એટલી કરી લેવી. ભગવાને તકલીફ સહન કરે જ છે ને ભક્તને મારવા માટે. તો જાલંધરની પત્ની એના ચારિત્રને કોઈ ખંડિત કરે તો એની જાલંધરની પુષ્પની માળા કરમાઈ જાય અને તો જાલંધરનું મૃત્યુ થાય. આવી 2 કન્ડિશન હતી. હવે હિરણ્યકશ્યપને મારવા માટે આ ગોપી મહિનો ચાલુ કર્યો. ભગવાને નામ આપ્યું 9મો મહિનો. 12 મહિના હતા અસ્તિત્વમાં, એને બદલે 13મો મહિનો કહેવાય. 3 વર્ષે એકવાર આવે એની ભગવાને કરી યોજના. એમ આ જાલંધરની પત્ની એના ચારિત્રનું ભંગ કેમ કરવું? કોણ કરે? એટલે એની સાથે ટૂંકમાં એમ કહેવાનું છે વાલા ભક્તો કે સંભોગ કોઈએ કરવાનો તો ચારિત્ર ખંડિત થાય અને તો જાલંધરનું મૃત્યુ થાય. આવું વરદાન હતું જાલંધરને. તો આ કેવું કઠોર! અમને એમ લાગે છે કે અમારે તો એમ કેવું છે, જો તમે કહેવા દો તો કે સ્વીકારો તો પછી ભગવાન પછી અમારું સાચું પડે ખોટું પડે ભગવાન જાણે. પણ હિરણ્યકશ્યપ કરતાં પણ આ આકરું વરદાન તો કહેવાય જ હો.
હિરણ્ય કશ્યપે તો હું દિયા નહીં ને રાતે નહીં ને પૃથ્વી નહીં ને આકાશ નહીં ને પાતાળ નહીં ને 12 મહિનામાં નહીં ને એમાં ગોપી મહિનો શરૂ કરવો પડ્યો. પણ આ જાલંધરને મારવા માટે એની પત્ની એની સાથે કોઈ સંભોગ કરે, એનું ચારિત્ર ખંડિત થાય અને તો જાલંધરના ગળામાં પુષ્પની માળા હોય એ કરમાઈ જાય અને તો જાલંધરનું મૃત્યુ થાય. હવે આવું વરદાન આમાં અમને તો એમ લાગે છે કે આ અમર જ થઈ ગયો કહેવાય. જાલંધર કેવી રીતે થયો કહેવાય કે એની પત્નીને ચારિત્ર ભંગ કરવા કોણ જાય? જન્મેલો માણસ તો ન જ જાય. આપને ક્લુ મળી ગઈ કે નહીં કેમ થશે મૃત્યુ જાલંધરનું? અને એ કથા આપણે તમને શાંતિથી જેમ પરીક્ષિતે કીધું કે જાલંધરની કથા એ અમને તમે વિગતવાર સંભળાવો, વિગતવાર સાંભળવી છે. તો પરીક્ષિતને વિગતવાર કથા સંભળાવી છે. અને આપને પણ વિગતવાર સાંભળવી છે કે પછી ઝડપથી કે થોડી કથા કટ કરીને વિગતવાર? હા, તો આપને વિગતવાર વિસ્તારપૂર્વક આપણે આ નિત્ય ભાગવત એ વિગતવાર જ અને વિસ્તારથી જ કથાઓ કરીએ છીએ. ક્યારેય આપણે એવું નથી કર્યું કે કથા એમાં કાપ મૂક્યો હોય. અને ભાગવતમાં તો નહીં જ. ભલે બીજા દિવસે કથાને કહેવાનું મુલતવી રાખ્યું હોય પણ કથા ભાગવતની કાપી નથી વાલા ભક્તો. એટલે પરીક્ષિતજીએ કીધું કે આ જાલંધરનું મૃત્યુ કેમ થયું, વરદાન કેમ મળ્યું, એ મને વિગતવાર તમે કથા સાંભળવી છે. વૃંદા તો ખૂબ જ ભક્તિવાળા હતા. અરે એનું નામે ન કોઈ લઈ શકે. બદ ઈરાદા થયો સતી વૃંદાનું કહેવાય જ. હા, કહેવાય જ સતી વૃંદા. અને આ ગોપી મહિનામાં, આ ભગવાનના મહિનામાં સતી વૃંદાની કથા આ તો અમારે ખાસ ભક્તિના હેતુથી જ કરવાની છે. અને ભક્તિના હેતુથી ભગવાન પાસે આપના વતીએ એવું જ માગવું છે કે એ ભગવાન પછી અમારો હાથ ન મૂકી દેતા. અમે કથા કરી શકીએ ન કરી શકીએ, અમારામાં શક્તિ રીએ ન રીએ, અમને કષ્ટ પડે ન પડે, બધાયમાં તમે અમારું બચાવ કરજો, બધાયમાં તમે અમારું ધ્યાન રાખજો. અને હે ભગવાન, તમે અમારી ઉપર કૃપા તમારી ચાલુ રહીએ એવું કરજો. એકવાર એક દૈત્ય, એનું નામ જાલંધર, આ કથા સુખદેવ ભગવાને સંભળાવી વિગતવાર. એ અમે આપને વિગતવાર સંભળાવીએ છીએ. એની પત્ની વૃંદા હતી. ખૂબ જ ભક્તિ કરતા હતા વૃંદા. વૃંદાના પતિનો નાશ, મૃત્યુ ન થાય એ માટે, અને વૃંદા પોતે અખંડ સૌભાગ્યવતી રીએ. પતિનો નાશ, પતિનું મૃત્યુ ન થાય એવું તો બધી સ્ત્રીઓની ઈચ્છા હોય. બધી સ્ત્રીઓને એવી માગણી હોય કે હે ભગવાન, મારા પતિનું મૃત્યુ ન થાય. અને એટલે આ વૃંદા પણ એવી રીતના હતા પત્ની
કે એનું મૃત્યુ ક્યારેય વૃંદાનું એના પતિનું ન થાય. હો, માફ કરજો, એના પતિનું મૃત્યુ ન થાય અને વૃંદા અખંડ સૌભાગ્યવતી રહે, એવું વરદાન વૃંદાએ માંગ્યું છે. સતી વૃંદા એમણે વરદાન માંગ્યું, હે પ્રભુ, મારા પતિના ગળામાં પુષ્પની માળા છે, એ ક્યારેય કરમાય જ નહીં. બોલો, નકર પુષ્પની માળા તો બીજા દિવસે કરમાઈ જતી હોય. એના ગળામાં પુષ્પની માળા ક્યારેય કરમાય જ નહીં. અને કરમાય ત્યારે મારા પતિનું મૃત્યુ થાય. અને પ્રભુ ઊભા રહેજો હજી, કે એની માળા ક્યારે કરમાય કે જ્યારે મારું ચારિત્ર, સતી વૃંદાએ કહ્યું કે મારું ચારિત્ર એ કોઈ ભંગ કરે તો મારા પતિનું મૃત્યુ થાય, તો મારા પતિના ગળામાં રહેલી માળા કરમાઈ જાય અને મારું કોઈ ચારિત્ર ભંગ કરે તો મારા પતિનું મૃત્યુ થાય. ટૂંકમાં બેઝ, ટૂંકમાં પાયો વૃંદાના વરદાનનો. અને વૃંદાને એટલા માટે કાયમ એના પતિને મૃત્યુ ન થાય એના માટેનું એને વરદાન માંગ્યું. અને પોતાના ચારિત્રને ભંગ, પોતાના સાથે સ્ત્રી તત્વની મર્યાદાનો ભંગ અને પોતાની સાથે કોઈ સંભોગ કરે તો જ સતી વૃંદા એના પતિ એનું મૃત્યુ થાય, એવું વરદાન માંગ્યું. અને ભગવાન શ્રી હરિ એણે મંજૂર કર્યું, જેમ બ્રહ્માજીએ મંજૂર કર્યું હતું ને. તમે કથા સાંભળો છો, તમને ખબર છે કે નથી ખબર, એ અમારે પૂછવાની જરૂર હતી કે હિરણ્યકશ્યપનું વરદાન આ ગોપી મહિનાનું એ કોણે મંજૂર કર્યું હતું? બ્રહ્માજીએ. તો આમ આ વરદાન ભગવાને મંજૂર કર્યું છે. આદિશક્તિ સ્વરૂપ શ્રી હરિએ મંજૂર કર્યું છે. અને હરિ એ જ હરિ કરે એ ખરી. આપણે નથી કહેતા ઘણી વાર કે હરિ કરે એ ખરી. અને જાલંધરે પછી તો વરદાન મંજૂર થયું એટલે જાલંધર એમ માનવા માંડ્યો હિરણ્યકશ્યપની જેમ, બધાય દૈત્યોની જેમ. હવે તો બધાય દૈત્યોની જેમ. દૈત્ય વરદાન મેળવે એટલે કે હવે મને કાંઈ વાંધો નહીં આવે, આ તો ભગવાનનું વરદાન ભાઈ. પણ ભગવાનનું વરદાન મેળવવાથી કઈ દૈત્યો કોઈ બાદશાહ બની ગયા નથી. ભગવાનને ભગવાન એમાંથી ક્લુ કાઢે, એમાંથી પોઈન્ટ કાઢે. જેમ વકીલ ન હોય એ કાયદામાંથી છટકવારી કાઢે, છટકવારી ગોતે અને કાયદા નો ભંગ ન થાય અને તમારું કામે થઈ જાય. એવી રીતે વાલા ભક્તો, આ ગોપી મહિનામાં જે ભગવાનનો મહિનો બનાવ્યો એ એક જાતની વરદાનમાંથી છટકબારી ગોતી છે ભગવાને. ભગવાન હંમેશા વરદાન જે આપવાની ક્ષમતા રાખતા હોય
વરદાન આપવાની ક્ષમતા રાખતા હોય એ ભગવાન હંમેશા એમાંથી છટકબારી પણ ગોતે. કોઈ ન મંજૂર અરે કોઈ ભક્ત કોઈ વરદાન માગવાવાળા ખાટી ગયા હોય અને તકલીફમાં મૂક્યા હોય, અરે કૌંસે નથી પહોંચી શક્યો, એ બધી કથા આપણે કરવાની છે. અને કોઈ વરદાન માગીને ખાઈતા નથી, ઈરાદો અને ન માગ્યું જ ખાઈતા છે ધ્રુવજી. તો હવે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશો, ઉપદેશ સ્વરૂપે આજે આ કથા ઉપરથી આપણે કહી શકાય કે ભગવાનને છેતરી શકાય નહીં વરદાન માગીને. અને ભગવાન એમાંથી છટકબારી ગોતે. એકવાર એક ભક્તએ એવું માગ્યું, હો હાજી કે હે ભગવાન, મને તમારે 3 વરદાન આપવા. તો એ કે કબૂલ, માગું ત્યારે દીપક જલાવીને. તો એ ભક્તએ પહેલું વરદાન માગ્યું કે મને બંગલો આપો, મોટર આપો, આવું આપો, તેવું આપો. એવું વરદાન માગ્યું પહેલું. કેટલા વરદાન માગવાના હતા? 3. પછી બીજું માગ્યું એ કે મને આટલી સત્તા આપો, આટલા સેવકો આપો, આટલા માણસો આપો, આટલું માન સન્માન મળે એવું આપો. હવે કેટલા વરદાન માગ્યા? 2. અને હવે હજી એક માગવાનું હતું ને, એ કે હા. તો પાછું 3જી વાર માગ્યો દીપક જલાવીને. ભગવાનને એમ કે હમણાં 3જું માગી લઈએ એટલે ખેલ ખતમ, 3જું વરદાન માગી લઈએ એટલે પૂરું. પણ માણસ કહે કે હું કાંઈ ભગવાન તમને પહોંચવા દઉં, હું તમને છટકબારી કાઢવા દઉં? હું જ 3જું વરદાન એવું માગું છું, હે ભગવાન, કે જ્યારે બોલાવું ત્યારે હવે પાછા 3 વરદાન આપવા આવજો. લ્યો. અને ભગવાન તો 3 વરદાન આપ્યા. 3જું વરદાન મંજૂર, ગ્રાન્ટેડ. તો જ્યારે માગે ત્યારે 3જું વરદાન, 3 વરદાન આપવાના. આવું માગ્યું. તો વાલા ભક્તો, ભગવાનને ઉપાધિ થવા માંડી. ભગવાનને એમ થયું કે આ ભક્ત પણ કેવા છે કે જ્યારે માગે ત્યારે 3 વરદાન, જ્યારે માગે ત્યારે 3 વરદાન, જ્યારે માગે ત્યારે 3 વરદાન. ભગવાન તો થાક્યા. આમ તો ભગવાન થાકે નહીં, ભગવાન થાક્યા એવું કહેવાય નહીં, પણ આ તો તમને કથા સમજાવવા માટે કે ભગવાન તો થાક્યા. હવે હું કરું આ ભક્તનું કે જ્યારે હોય ત્યારે 2 વરદાન માગે અને 3જું વરદાન એવું માગે કે 3 વરદાન માગવા બોલાવું ત્યારે 3 વરદાન આપી જાય તો પાછા. અને ભગવાને પછી એકવાર ભગવાનને આ બાબત થોડોક વિચાર આવ્યો કે આનું કરવું હું. આ ભક્તનું કેટલું માગી લીધું અને કેટલુંક મારે આપવું, આનું મારે કરવું શું? એવી ભગવાનને ઉપાધિ થઈ. ત્યાં ભગવાન એને માયા દેવી એમણે મદદ કરી. માયા એમણે કે પ્રભુ, હું આપને મદદ કરું, એ ભક્તની પાસે જઈશ. એટલે ભગવાન કહે તો સારું, મેં તો એને બહુ આપ્યું, અયોગ્ય છે, હવે મારે બહુ ન અપાય એને.
તો માયાદેવી પહેલા ભક્તે માગ્યું પહેલું વરદાન, બીજું વરદાન માગ્યું અને ત્રીજું વરદાન માગવા એ બેઠો કે હવે માગું ત્યારે 3 વરદાન આપવા આવજો, એમ માગવાને બદલે એવું મગાઈ ગયું. કેવું કે હવેથી મારે એકેય વરદાન નથી જોતા, હવેથી હું બોલાવું તોય ન આવતા, મારી ભક્તિ એટલી થાય તો જ આવું, ભક્તિ વગર મારી લાયકાત વગર મને આપવું નહીં અને હું એવી ચતુરાઈ નહીં કરું. એટલે આવું માયા એના જીભ ઉપર વસી ગઈ અને માયાદેવીએ મદદ કરી અને ભગવાનને આના ગુલામ બનતા અટકાવ્યા. આવું થઈ શકે છે. માટે ભગવાન છટકવારી કાઢી શકે. વિધિનું વિધાન હોય એમ જ થાય. અને અનેક એવા છે ભાગવતમાં ભક્તો કે જેને ભગવાને જ રસ્તો કાઢ્યો છે. તો આપણા જાલંધરની કથા એને અહીંયા વિરામ આપશું. હજી આવતીકાલે આપણે ગોપી મહિનો છે એટલે જાલંધરની કથા જ કરવી છે નિત્ય ભાગવત અંતર્ગત. અને પછી ભગવાન જે કથા આપણને કરાવશે એવી કથા કરીશું. અને નિત્ય ભાગવત અંતર્ગત એક બોધ અત્યારે લખી લેવા જ લેજો. આ ગોપી મહિના નિમિત્તે બોધ છે કે ભગવાનને કોઈ પહોંચી શક્યું નથી, પહોંચી શકવાનું નથી અને નસીબ અને કરમમાં લખેલું હોય એવું તો થાય જ. તો આપણે સ્મરણ કરીએ, કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ભેદ છુપે ના છુપાઈ, કરમ કા ભેદ છુપે ન છુપાઈ. એટલે ગમે એટલી ચતુરાઈ કરે દૈત્ય કે એવા પ્રકારની બુદ્ધિ ધરાવનારા એ ભગવાનને છેતરી ન શકે. અને ભગવાન એમ કહે છે કે બેટા હજી તારે વાર છે. મારા કહેવા મુજબ તારું મૃત્યુ હજી વાર છે. અને એટલે ભગવાન બચાવતા હોય તો આપણે એવું અભિમાન ન કરાય કે મને ભગવાન મારી શકતા નથી. અને જેણે જેણે અભિમાન કર્યું છે એ જ ગયા છે. એનું મૃત્યુ ભગવાને પહેલાં કર્યું છે. એ આપણે કથાઓ બધી હજી કહેવાના છીએ નિત્ય ભાગવત અંતર્ગત. અને વિસ્તારથી કથા કહેવાની એવો આપણો સંકલ્પ છે. અને આ એક જ એવી નિત્ય ભાગવતની કથા છે કે યુટ્યુબમાં તમે સર્ચ કરો પ્રતાપ વ્યાસ એટલે આ કથા સાંભળવા મળે. અને આપણે આ કથાને હવે સતી વૃંદા એના ચારિત્રનો ભંગ કેમ થાય છે, જાલંધર શું કરે છે, જાલંધરનું મૃત્યુ કેવી રીતે થયું, જાલંધરે કેવા કેવા અપરાધો કર્યા અને ભગવાનને પણ શું ભોગવવું પડ્યું કપટ કરવા બદલ. કપટ કરે ને ભગવાન તો ભગવાન નહીં ભોગવવું પડે ભાઈ. તો તુમ કિસ ખેત કી મૂલી,
કપટ કરે તો ભગવાનને ભોગવવું પડે છે. એની તો આ કથા છે કે ભગવાને પોતે અને કપટ કર્યું એ કે શેના માટે? આખી પૃથ્વીના કલ્યાણ માટે, આખી પૃથ્વીના બધાય જીવોના કલ્યાણ માટે ભગવાને કપટ કર્યું. છતાંય ભગવાનને ભોગવવું પડ્યું. આવા ભગવાન તટસ્થ જજ છે. તો આ કથા હજી વિગતવાર કેવી છે એ આવતીકાલે પણ આ ભગવાનનો મહિનો ચાલુ રહેશે. અને તમે વહેલા આવશો તો વહેલી કથા આપણે કરીશું. તો કથાને આપણે હવે વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.